હાલો કાયમ માટે મારા શબ્દો હોય છે, આવ નહીં આદર નહીં નહીં નેનો માને સખી વોઘર કદી ન જઈએ ભલે કંચન વરે મેં. જેનું નામ લેતા એમ કહેવાય કે આપણો દી સુધરી જાય એવા જાગતી ચેતના એટલે અમારે બાલ મુકુંદમ બાપુ. કલાકારોમાં શ્રી જયસુખભાઈ ડાભી, જીતુભાઈ ડાભી અને હરેશભાઈ બારૈયા. તબલા ઉપર સંગત કરે છે અમારે મહેતાજી અને બેન્જો માસ્ટર એટલે અમારે કિરીટભાઈ. આજે આનંદ આજ સરંગ આજ નેનો માને સખી અમારા આંગણે આજ કંચન વર્યા મેં. સરસ મજાનો રૂડો કાર્યક્રમ અને જે પ્રમાણે આમ તો ઘોળ થવી જોઈએ એ થાય છે, પણ માવઠા જેવું છે હજી. એટલે અહીંયા જે કઈ રકમ આવે, આપણે પહેલી વખત જ્યારે આપણે રામ દરબાર કર્યો ત્યારે 58,000 આવ્યા, પછી 78,000 આવ્યા. ગયા વર્ષે 1,03,000 રૂપિયા આપણે એકત્ર કરી શક્યા. એમાંથી અત્યારે આપણે 12 વખત, લગભગ 12 વખત આપણે કૂતરા માટે લાડવા બનાવ્યા છે. 5 કે 7 વખત અલગ અલગ ગૌશાળાઓમાં આપણે નિરણ નાખી છે. અને જે માતાજીનું મંદિર છે, મેલડી માતાનું મંદિર, અને ત્યાં જાય શ્રીફળો આવે છે માતાજીના હારડાના રૂપમાં, અને એ સુકાઈ જાય તો એની અંદર અમે કુલર ભરી અને પરવડી ગામના જેટલા ખેતરના શેઢાઓ છે ત્યાં અમે માણસો બિયારણ વાવતા હોય છે, અમે એ શ્રીફળ વાવીએ છીએ અને આખું વર્ષ એ કીડિયારું છે એમાંથી એનું મળતું હોય છે. ગયા વખતે જે 1,03,000 રૂપિયા આપ્યા એમાંથી આપણે 83,000 રૂપિયાનો અત્યાર સુધી ખર્ચ કર્યો છે. 20,000 રૂપિયા આપણે બેલેન્સ પડ્યું છે. અત્યારે પણ સતત દાનનો અવિરત પ્રવાહ શરૂ છે. સાથે સાથે અહીંયા કલાકારોને નવાજવા માટે ઘોળ પણ શરૂ છે. સરસ મજાનો રાઉન્ડ જેને સાંભળવા એક લાવો છે એવા અમારા જીતુભાઈ ડાભી. આમ તો ત્રણેય કલાકાર, જયસુખભાઈ ડાભી, જીતુભાઈ ડાભી અને હરેશભાઈ ડાભી, ત્રણેય કલાકારો અમારા, હરેશભાઈ બારૈયા આમ તો મારા મિત્ર છે, પણ હવે ડાભી હમણાં હાલે છે ને એક ધારું, ઓલો લાલો હાલતું હતું ને હમણાં ટ્રેન્ડિંગમાં, એમ હવે ડાભી ટ્રેન્ડિંગમાં છે. તો એક ખાલી ફોન કર્યો તો કાના માત્ર વગર મફત. આ બધા કલાકારો છે બીજે ગાવા ગયા હોય ને તો પૈસા લે છે, પણ આપણે ત્યાં એકદમ કાના માત્રા વગરનું મફત એ લોકો અહીંયા પધાર્યા છે. એમનું હાર્દિક સ્વાગત, એમનો આભાર. અને અમારે મનોજભાઈ શાયર, આમ તો હું એની પાસેથી શીખ્યો એમ કહું તો ચાલે, બહુ સારા એનાઉન્સર છે અને એવો ઘણા બધા મોટા ફંક્શનો હોય, કાર્યક્રમો હોય, એમનું એ સંચાલન કરે છે. એટલે આમ તો સૂર્યની સામે બલ્બ કર્યા જેવું મારું કામ થશે, પણ તેમ છતાં મનોજભાઈ એમની હાજરી છે અને એમને એક ભાવ આજે જાગ્યો છે. તો તેઓ બાલમુકુંદમ બાપુ સહિત કલાકારોને નવાજવાની એમની ઈચ્છા છે. ભૂરા શેઠ, આપણે કલાકારોનું પહેલા સન્માન લઈ લઈએ. અને વાહ, સરસ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથ કે કારણે મોહે માગત ન આવે લાજ. એ કાયમ મારા દુહા છે, 2-4 આવડે છે એટલે બોલ્યા કરું છું. એક 3 માળની હવેલી હતી ને એમાં શેઠ છે હેઠા માળે હિંચકા ઉપર બેઠા હતા ને એમાં એક ભિખારી આવ્યો. આવીને કીધું કે શેઠ કંઈક જૂના પાના કે કપડા હોય તો આપો ને. શેઠ કે નથી. એ કે કંઈક ટાઢું ખાવાનું હોય તો આપો. એ કે નથી. તો એ કે પીવાનું એક ગ્લાસ પાણી આપો. એ કે પાણી નથી. તો કે તમારા ખેત આંગણામાં જે ધૂળ પડી છે ને એમાંથી સપટી ભરીને ધૂળ આપો. શેઠ કે ધૂળ એક નહીં 2 સપટી આપું, પણ એનાથી તારું વળશે હું? એ કે મારું કાંઈ ન વળે કાંઈ નહીં, પણ તારો હાથ તો વળશે. આખી જિંદગી કોઈ દી કે હાથ નાખ્યો નથી ખિસ્સામાં. એટલે અમારે મનોજભાઈ શાયર અને એમના તરફથી 1100 રૂપિયા રોકડા અત્રે આપને પ્રાપ્ત થાય છે. નામ ઘણા બધા છે, હું ફટાફટ બોલવાનો છું.
પણ આપણે સન્માનનો પેલા દોર લઈ લઈએ, ચા પાણીનો દોર આલે છે, ત્યાર પછી સન્માનનો. હું ફટાફટ જે દાતાઓ છે એમના નામ બોલી જાઉં છું. 450 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ધ્રુવ સુનિલભાઈ મકવાણા, 1100 રૂપિયા બાબુભાઈ મકાભાઈ ખેની, 101 ચિરાગભાઈ હસમુખભાઈ બારૈયા, 201 માધુભાઈ મંજીભાઈ ખેની, 200 રૂપિયા ભૂપતભાઈ પરસોત્તમભાઈ બારૈયા, 2500 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા સુરાભાઈ ખસિયા, 200 રૂપિયા અશોકભાઈ પરસોત્તમભાઈ ડાભી, 501 શ્યામજી ભગત આશ્રમ મધુ ભગત, 100 રૂપિયા નાથાભાઈ ઘોબાવાળા, 501 ડોક્ટર દામજીભાઈ, અને અમારે પાંછાભાઈ એટલે સાગર પેટ્રોલિયમ આપણા પરવડીના સીમાડે સરસ મજાનું એમના તરફથી 1100 રૂપિયા આપને પ્રાપ્ત થાય છે. સાથે સાથે બજરંગ ડાયમંડ એમના તરફથી આપણને 2100 રૂપિયા પ્રાપ્ત થાય છે. નામ ઘણું બધું લિસ્ટ લાંબુ છે, હું ફટાફટ બોલી જાઉં. 2100 રૂપિયા સ્વર્ગ ભરતભાઈ લાલજીભાઈ ઓળકિયા બોટાદ, 100 રૂપિયા સ્વર્ગ જીયાબેન ભાવેશભાઈ વાજા, 100 રૂપિયા ભાવેશભાઈ રમેશભાઈ વાજા, 200 રૂપિયા નીતેશભાઈ દેવી પૂજક, 101 વિશાલભાઈ અશોકભાઈ વાજા, 501 ચિથર પટેલ ઘેટીવાળા, 101 હિરજીભાઈ રવજીભાઈ ડાભી, 101 મહિપતભાઈ ડાભી, 201 હાર્દિકભાઈ વાજા, 100 રૂપિયા અનિલભાઈ વાજા, 100 રૂપિયા અર્જણ દાદા ઘંટીવાળા, 50 રૂપિયા બાપા સીતારામ લેખે, 100 રૂપિયા સંજયભાઈ હિંમતભાઈ બારૈયા, 200 રૂપિયા આનંદભાઈ વિશ્રામભાઈ બારૈયા, 100 રૂપિયા સંજયભાઈ હિંમતભાઈ બારૈયા, 201 દિલીપભાઈ સેન્ટિંગવાળા ટીંબા, 151 અશોકભાઈ પોપટભાઈ વાજા, 101 બાપા સીતારામ ટેલર, 501 ગાયત્રી ટેલર જયસુખભાઈ મકવાણા, 101 ગોપાલભાઈ વાજા, 101 મિલન ટેલર નરેશભાઈ હણોલવાળા, 50 રૂપિયા હારૂનભાઈ, 100 રૂપિયા નાગજીભાઈ સમઢિયાળા વાળા અને 500 રૂપિયા હસમુખભાઈ મુંજાણી. $1151 ગોપાલ ફરસાણ હાઉસ એટલે કે ભરતભાઈ અને એમના મોટાભાઈ કિરીટભાઈ, 101 નટુભાઈ પંસરવાળા, 501 નીલમ લાઇટ ડેકોરેશન ગોરધનભાઈ ખેની, 2001 પરેશભાઈ વલ્લભભાઈ બારૈયા, 50 રૂપિયા મધુભાઈ ખસિયા, 100 રૂપિયા ભીમજીભાઈ મોહનભાઈ યાદવ બકાલાવાળા, 200 રૂપિયા શ્રીજી આલુપુરી, 100 રૂપિયા જયંતિભાઈ બાબુભાઈ શેરડીવાળા, 50 રૂપિયા મસાભાઈ દેવશીભાઈ ટાણા શેરડીવાળા, 111 ખોડિયાર પાન સેન્ટર શોપિંગ પલાભાઈ ખસિયા, 101 શાનુભાઈ ખોડિયાર પાન સેન્ટર, અને જેનું મારો અવાજ આપના સુધી પહોંચે છે એવા આઈ મોગલ ડીજે એન્ડ સાઉન્ડ એટલે કે સંજયભાઈ ખસિયા, એમના તરફથી આપણને સાઉન્ડનું સૌજન્ય પ્રાપ્ત થયું છે. એમનો પણ આપણે ખૂબ ખૂબ વિશેષ આભાર માનીએ. આપના સુધી અને ડિજિટલ માધ્યમથી જે કાંઈ આપના દૂર બેઠેલા લોકો આપણને પરવડીના કાર્યક્રમને, આ પવિત્ર કાર્યક્રમને માણી રહ્યા છે એવા પિનલ સ્ટુડિયો અને કનૈયા ડિજિટલ બે મિત્રો અમારે સુરેશભાઈ સોલંકી, એમનો સુપુત્ર અનિલ, અને અમારે અરવિંદભાઈ બારૈયા, એમનો પણ વિશેષ આભાર. સાથે સાથે હવે મનોજભાઈને આપણે વિનંતી કરીએ કે સરસ મજાનું મનોજભાઈ અને આપણે સુરેશભાઈ તમે પણ સાથે જોડાવ અને બાપુથી આપણે શરૂ કરીએ. પહેલા મનોજભાઈનું સૌજન્ય છે અને સુરેશભાઈ એમના પરમ મિત્ર છે. મનોજભાઈને થોડો કાર્યક્રમને અનુરૂપ બે શબ્દો આપ બોલો. વાહ, ચોકડી ગ્રુપના 1100 રૂપિયા. મનોજભાઈ કહે છે ઈ કયું ગ્રુપ? આપણે ઉભા ઈ ચોકડી ગ્રુપ. અને મનોજભાઈ ખૂબ સારા એનાઉન્સર આપણી વચ્ચે છે, તો એમનો વધારે આપણે લાભ લઈએ. જય સિયારામ. આપની પવિત્ર અને કિંમતી માત્ર 2-5 મિનિટ લઈશ, ત્યાં સુધીમાં સન્માન અને ચા પાણીનો દોર સંપન્ન થાય. વિશેષ ન કહેતા સૌપ્રથમ પરવડી વતન એ સંત ભૂમિ છે, ત્યારે આ ધરાની અંદર પાકેલા અને પ્રગટેલા
કેટલાક સંતોનો ખૂબ ભાવ અને પ્રેમથી જયકાર કરીએ. બોલ શ્રી આત્મારામ બાપાની, શ્રી શામળા બાપાની, શ્રી શ્યામજી બાપુની, સંત શ્રી કાળુ બાપુની, શ્રી રામચંદ્ર ભગવાન કી. બાળકો બોલ્યા, બહેનોને ઠંડી લાગતી છે, હૃદયથી બોલી લેજો, પરમાત્મા તમારો અવાજ સાંભળી લેશે. વિશેષ ન કહેતા ગારિયાધાર તાલુકાના 51-52 ગામમાં સૌથી મોટું, સૌથી સમૃદ્ધ અને સૌથી એક સંપેલું ઉદાર દિલ ગામ હોય તો એ પરવડી ગામ છે. અહીંથી હરિદ્વાર કે રામેશ્વર સુધી કથાઓમાં એનાઉન્સ કરવા જવાનું થાય. લીલાપીર બાપુ તરફથી 100 રૂપિયા ખૂબ જોરદાર તાળીઓથી આ કોમી એખલાસની ભાવનાને આપણે વધાવીએ. કહેતો હું કે પરવડીમાં દીકરી થઈને જન્મવું એ 7 જન્મોનું પુણ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય, અને પરવડીમાં કોઈના દીકરાની વહુ થઈને આવવું એ 14 જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે આ સંયોગ મળે. એનું કારણ પરવડીમાં દીકરી જન્મે એ બહુ સારા ગોર પૂજ્યા હોય ત્યારે આ ધરતી ઉપર જન્મ થાય. અહીંયા શામળો અવતર્યો, અહીંયા આત્મારામ અવતર્યો. ઇતિહાસ એનો બહુ લાંબો છે અને કરુણતાથી રજૂ કરીએ તો આંખો ભરાઈ જાય એવો પણ છે. એ સોનીના દીકરા આત્મારામ બાપા ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને પરવડીની વાવડીની બંને બજારોમાં એક સમયે એક સાથે મધ્યાહન ટાણે ગોળના ગાંઠિયા મેસતો નીકળતો હોય, ફાટેલી પોતળી અને ધીંગડાવાળી બંડી પહેરી હોય. સોનીનો દીકરો રામ નામ રટણ, જેમ જલારામ વીરપુરમાં થયા એવી રીતે પરવડીમાં આત્મારામ બાપો થયો સાહેબ. અને પાલિતાણા ગોહેલરાજના બજારમાં ગાંઠિયાનો ટોટો પડી ગયો. ગાડા મોઢે ગાંઠિયા આવતા, હાથ પાક્યો હતો અને એમાં જીવાત પડી હતી, અને એ જીવડું હાથમાંથી પડી જાય તો એને જાળવીને ઊંચું કરીને પાછું એ ઘાવ ઉપર મૂકી દે. લોકો કહે આ ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો. જીવડાને દૂર કરવાને બદલે પોતાની પંડની માટી ખાવા માટે મૂકી જાય. ત્યારે એમ કે જીવ જીવને ખાય, એ માટીનો જીવ છે, આ કાયા કાલે પડી જવાની છે, કોને કામમાં લાગે? કોઈ ભૂખ્યાનું પેટનું ભોજન ભરાય તો એ કામનું છે. અને શામળા બાપાનો જન્મ થયો ત્યારે પહેલી વખત વહેલી પરોઢે વેલણ અને પિત્તળની થાળી લઈને પરવડીની બજારમાં દોટ કાઢી હતી કે મારો શામળો આવ્યો, મારો શામળો આવ્યો, મારો શામળો આવ્યો. એ સંત શ્રી શામળા બાપુની જન્મભૂમિ એટલે પરવડી. અને યાચક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ચોમલમાં નોકરી કરીને પછી રૂપાવટીના ટીંબે શામળા આશ્રમ કર્યો. અને એનો જ પૂર્વ જન્મ એટલે હડમત્યા સ્થિત મુનિ બાપાનો ધૂણો, અને ત્યાં પાડાપીરની સત્તાધારમાં સેવા કરી. અને એ કાળુ બાપુ વધન એમનું દેદેડા, કર્મભૂમિ પરવડી અને તપોભૂમિ સેવાભૂમિ સત્તાધાર અને તપોભૂમિ હડમત્યા મુનિ બાપાનો ધૂણો. એક ઇતિહાસ પડ્યો છે સાહેબ. અને એ સંત આ ધરતીમાં આળોટીને મોટા થયા. આ ધરતી ઉપર એમના ચરણોની પાવન રજ પડી. એવી આ સંત ભૂમિ પરવડી 52 ગામમાં વળી. અને દીકરી જન્મ લે તો સાતભાવનું પુણ્ય હોય, કારણ કે એ 22-25 વર્ષથી થઈને સાસરે જતી રહે. પરંતુ વહુ છે એનું 14 જન્મનું પુણ્ય હોય ત્યારે પરવડીમાં વહુ થઈને આવે, ચાહે કણબી હોય, કોળી હોય કે 18 આલમમાંથી કોઈ પણ હોય. એક ભાણે બેસીને ભોજન કરનારા આપણે બધા પરવડી આપણી માં અને આપણે બધા જ એમનો પરિવાર છીએ. ત્યારે એને વહુવારુને 14 જન્મનું પુણ્ય એટલા માટે કે એને તો 25 વર્ષે પરણીને પરવડીમાં આવ્યા પછી 100 વર્ષના થાય ત્યાં સુધી આખી જિંદગી અહીંયા કાઢવાની હોય. એટલે ઝાઝા વર્ષનો સમયગાળો વહુઓને મળે છે દીકરીઓ કરતા. બધા પરસેવાનું ખાય છે. મારી બહેનો બારૈયા શેરી હોય, ગોહેલ શેરી હોય કે સીતારામ નગર હોય, આપણે ગામધુમાળા ઘણા બંધ કર્યા. શિવાલયનો ઉત્સવ હોય, સાંઈ બાબાનું મંદિર હોય, રૂપાઈ માતાનું હોય, રામજી મંદિરનું નિર્માણ કર્યું. અને એના અંદર સુરતવાળા પોગાઈએ પૈસા આપે અને માત્ર પૈસાથી કાંઈ ન થાય. કરોડ રૂપિયાનો કોથળો ભરીને મૂકી દઈએ તે કાગળની નોટ કાંઈ ન કરી શકે સાહેબ. એના પાછળ ભાવના, સેવા અને એક માનવ કલાકોનું યુતિ હોવી જોઈએ. અને ત્યારે કપાસ વીણવાની સિઝન હાલતી હોય ને રોજ 200 રૂપિયાની દાડી કરીને ઘર ગુજરાન ચલાવતી મારી માતાઓ બહેનો આત્મારામ બાપાના આશ્રમે આવી અને ટોપની અંદર
ખોળો વાળી અને 9 વાગે ત્યાં 25,000 લોકોને જમાડી દે અને બદલામાં એક વખત અમે આપ્યું હતું સાંઈબાબાના ઉત્સવ વખતે મને યાદ છે એ મહિલા મંડળ આવ્યું હતું ગાયત્રી નગરનું કે ભાઈ તમે દાઢી પાડીને આવ્યા છો સેવા કરવા માટે, રસોઈ કામ કરવા માટે, વાસણ ધોવા માટે, તમે 11,000 રૂપિયા તમારા મંડળમાં રાખો. પગે લાગીને બહેનો રડતી હતી. અમૂલ દૂધ વધ્યું એની એક કોથળી પ્રસાદીમાં આપી હતી કે અમે પૈસા માટે સેવા કરવા આવ્યા નથી, અમારી દાઢી ભલે પડી અને આ બધા જમે છે તો એનાથી રૂડું બીજું શું હોય સાહેબ? સવાલ પૈસાનો નથી. જયેશભાઈ દેસાઈ લાખ રૂપિયા આપી દે, કાળુ બાપુના લગ્ન અહીં થતા હોય એમાં ચોથો લગ્ન માર્ચ મહિનામાં 5મો પણ આના આ વર્ષે થવાનો છે. બાપુની તો બહુ પ્રીતિ છે પરવડી ઉપર, કાંઈ પણ નામ પડે એટલે એમના ગામ ધુમાડો બંધ હોય. પરંતુ દરિયામાંથી ડોલ ભરીએ સારું કામ છે, એ ઊણો ન થાય. પણ પોતાને પીવાનો પાણીનો અડધો ગ્લાસ હોય એ પોતે તરસ્યા રહીને બીજાને પાઈ દે, આ મોટી સેવા છે સાહેબ. એટલે બહેનોએ જે તમે સેવા કરી છે, એક ટક ગામ ધુમાડો બંધ હોય ત્યારે વાસણ ધોવા આવ્યા છો, એ લાખની નહીં પણ કરોડની સેવા છે. દરિયો હોય એમાંથી ડોલ ભરીએ તો ઊણો ન થાય, પરંતુ ઘરે તેલ મીઠા મરચાનો વેત ન હોય ને એમાંથી દાઢી પાડીને 200 રૂપિયાની સેવા કરાવી દે, આ કાર્યક્રમ એમના માટે છે. મારી મૂળ વાત એ છે, એમાં આપે એના નામની ક્યાંય મંદિરોમાં દિવાલો ઉપર તકતી ક્યારેય નહીં લાગે, પણ તમારા નામની તકતી સાહેબ રામના દરબારમાં લાગશે, અવધની નગરીમાં લાગશે, હરિના છાતી ઉપર લાગશે. આ ભરોસો રાખજો, આ ભરોસાનું સાધન છે. એક અછૂત ડાલીબાઈ હોય એને પોકરણ ગઢનો પીર રામો પીર ધર્મની બેન માનીને જમણા કાંડે રાખડી બંધાવે અને પાઠ પરંપરામાં જ્યોતને અજવાળે જ્ઞાન માર્ગ પ્રકાશ થાય, એને એ ભરોસાનું સાધન છે. જ્ઞાનની વાતો કરવી નથી, સાજિંદાઓ તૈયાર થઈ ગયા છે. ત્યારે વિશેષ ન કહેતા મારે માત્ર એટલું જ કહેવાનું છે, અમારે જીતુભાઈ પરમાર સાહેબે બધી જે વાતો કરી, કીડીને કીડિયારું, અબોલ અને મૂંગા કબૂતર પક્ષીઓની ચણ, 33 કોટી દેવતા જેમના અસ્તિત્વમાં નિવાસ કરે છે એવી ગાય માતાને ઘાસચારો અને શ્વાન લાડુ એટલે કૂતરાના લાડુની પરંપરા પૂજ્ય બાલમુકુંદમ બાપુએ વર્ષો પહેલા પરવડીથી ચાલુ કરી. પરવડી એ પ્રેરણાનું એક ઝરણું છે. તો કૂતરાના લાડવા માટે, કબૂતરની ચણ માટે, ગાયના ઘાસચારા માટે કે ઝીણી કીડીની કીડિયારા માટે, એમાં પણ જીવ છે. કીડીને કણને હાથીને મણ દેનારો દાતાર બેઠો છે. આજે મારે તમારે માત્ર નિમિત્ત બનવાનું છે, નિમિત્ત બનવાનું છે. આપણે આપણી સંપત્તિના, આપણા જીવનના કે આપણા શરીરના કે આપણા ઘરના રખેવાળ છીએ, માલિક નથી. જો માલિક હોત તો મરીએ ત્યારે કંઈક મુઠ્ઠી ભરીને હારી લઈ ગયા હોત. કોઈ નથી લઈ ગયું. ધીરુભાઈ અંબાણી હોય કે એક મજૂર હોય, બધું અહીંનું અહીં જ રહેવાનું છે. ત્યારે ઈશ્વરે મને આપ્યું છે. ગયા વર્ષે 1,03,000 થયા. આજે ભલે સંખ્યા ઓછી હોય, કપાસ સારો થયો છે, બધા ગામમાં બગડી ગયો પણ પરવડીની સીમમાં સારો થયો છે. ભાગ્યા હોય, મજૂર હોય, માલિકો હોય, ગમે તે હોય, ઘણાના હારા હારા કારખાના ચાલે છે, બધું બરાબર ચાલે છે. એટલે બહેનો ફેશન થોડીક ઓછી કરજો, ભાઈઓ વ્યસન થોડાક ઓછા કરજો. ઘર બાળીને તીરથ મારે કરાવવા નથી, પણ કીડીનો કણ, ગાયનો ઘાસનું એક તણખલું, એ આજે ઉત્તરાયણ છે, એ દાન ધર્મનું પર્વ છે. કાલે મકર સંક્રાંતિ છે. એમની આગોતરી શુભકામના આપતા આપતા મારી વાતને પૂરી કરું એ પહેલા આપ સૌને ફરી વખત આપના મિત્ર તરીકે, આપના ભાઈ તરીકે, આપના કાકા તરીકે જે આપણે સંબંધ થતા હોય એ નાતે આગ્રહપૂર્વક હું કહું છું, ભગવાનની સાક્ષીએ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપજો. 1.25 લાખ રૂપિયા આપણે કરીને જ ઊભું થવાનું છે. હરીશભાઈ હોય, જીતુભાઈ હોય, જયસુખભાઈ હોય, માં શારદા સરસ્વતીના કંઠના કસબી એવા ઘેઘૂર કલાકારો, ભજનીકો આપણા વચ્ચે ઉપસ્થિત છે. અને એ સુરાવલીને સંગીતના સૂરથી મઢનાર, સૂર અને સ્વરના સાધકો એવા તંતુવાદ્ય બેન્જો માસ્ટર હોય, હાર્મોનિયમ હોય, ઢોલક અને તબલા, ભાઈ વાહ, ઝાકીર હુસેનની યાદ અપાવે છે કે અમારે ભાઈ ભાણો મગન નાનકડું મંજીરું વગાડતો હોય. સંગીત વગર સૂર અધૂરો રહે. એટલે આ સૂર અને સ્વરના સાધકોને એકવાર તાળીઓથી વધાવી લઈએ. બાલમુકુંદમ બાપુ અને એમની ટીમને વધાવી લઈએ. મેલડી માતાજી મંદિર ગ્રુપ અને કમલદાસ બાપુ તેમજ ભારત વિજય હનુમાનજી મંદિર ગ્રુપ આપણે બીડમાં સુખપર રોડે, એ મિત્રો આ આયોજન કરે છે વર્ષોથી.
યુટ્યુબમાં લાઈવ હું જોતો સુરત. આ વખતે યોગાનું યોગ કાલે આવ્યો અને આજે આ મોકો મળ્યો. અમારે પેલા રાઠોડ સાહેબ કેમ ગયા ડોક્ટર સાહેબ કાલે આમંત્રણ આપતા હતા વીરપુરવાળા. બહુ સુંદર આયોજન છે. ત્યારે આપ સૌ ફૂલ નહીં તો ફૂલની પાંખડી વરસજો. બે મિત્રો જોડી લઈને તમામ બહેનો ભાઈઓ બેઠા છે એના સુધી પહોંચજો. અત્યારે સાથે ન લાવ્યો હોય તો કાલે જમા કરાવજો અને બાકીના બધા અચૂક આપજો. આ ગાયનામાં ઉપર સરનામું નથી લખ્યું પણ ગાયના ઘાસચારા માટે આ ગાયનો ગલ્લો દર વર્ષે સિક્કાથી ભરપૂર છે. 2-2.5 કિલો વજન હશે. નોટું પણ નીકળે છે આમાં. અને રામ ભરોસે આખી ગાય ભરાઈને આવે છે. આ ગાયના પેટમાં જે છે એ કાલે કોઈ જીવતી ગાય છે એના ઘાસ બની અને એની ભૂખ બુજાવવામાં કામમાં લાગશે. અને રામ ભરોસે આવે છે, કોઈનું નામ નથી આમાં. એટલે આ જે આપતા હશે, જે બાળકોમાં આ સંસ્કાર હશે, બીડી ફૂંકવાના બદલે, માવો ચાવવાના બદલે આ ગાયની અંદર ગલ્લો ભરી અને દર વર્ષે આપે છે. એ પરિવારને ધન્યવાદ. આ પ્રેરણા લેવો જેવો દાખલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ તાળીઓથી વધાવીએ. વાહ. બુક ફેરવજો. નામાવલી આવે એના વચ્ચેના રાઉન્ડમાં આપણે નામો જાહેર કરીશું. અને છેલ્લી ખુશ ખબર એ આપવાની છે કે આપણે 2012માં સાંઈ બાબાનું મંદિર કર્યું. 750 કિલોમીટરની પદયાત્રા શિરડીથી લઈને પરવડી સુધી અખંડ લાવ્યા. ત્યાર પછી રામજી મંદિરનું નવનિર્માણ કર્યું. 1,30,00,000નો હિસાબ મારા પાસે છે આનો. આ મંદિર એમની મૂર્તિ સ્વર્ગીય ડીએચ ગોયાણી આપી અને છેક ચરિયું કાંઠે ચંદુબાપુ સાથે આવ્યા હતા અને અહીંથી 80 બસ બાંધી અને 35-40 જણા ગયા હતા. અને ત્યાં જૂની મૂર્તિઓને સરયુ નદીમાં જળ પ્રવાહ આપી અને ત્યાંથી હનુમંત જ્યોત અને રામ જ્યોત એ આપણે અહીં લાવ્યા અને 31 કુંડીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કર્યો. રૂપાઈ માતાજીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવો. આત્મારામ બાપાના મંદિર અને એનું પણ ત્યાં નવું બાંધકામ ને રિનોવેશન થયું. સુખપર રોડે મેલડી માતાજી છે. એનાથી તો બધાને ડર લાગતો કે એ તલાવડી છે અને તૂટલી નાનકડી દેરી હતી અમે નાના હતા ત્યારે કે ત્યાં રાત રહેવાય નહીં, એ ભરખી જાય, એમાં કોઈની આત્મહત્યા થઈ. બહુ ઇતિહાસ પીડ્યો છે પરવડીનો. બધું જ લખેલું છે મારા પાસે. અને ત્યાં મિત્રોએ મળી અને ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, કબૂતરની ચણનું પંખી ઘર, ચબૂતરો, જાદવભાઈ તો સુરત છે, એ બધું બનાવ્યું. એવી રીતે બીડમાં પણ આપણે થયું. એકે એક મંદિરો, રખેહર દાદા હોય કે નાનું મોટું શિવાલય થયું, રામજી મંદિર થયું. છેલ્લી ખુશ ખબર એ છે, જીતુભાઈની સાથે આજે જ મારે વાત થઈ. 12 બીજનો ધણી, પાઠ પરંપરાનો દેવ, નેતલ દેનો ભરથાર. આપણે બાબા મંડળ ને બારૈયા શિરીના મંડળ ને બધું હતું. બહુચરમાનું નવરાત્રી મંડળ. મિત્રો, નવરાત્રી મંડળ હું ન ભૂલતો તો કદાચ આઝાદી પછી તરત જ નિર્માણ પામેલું. પરવડીનું સૌથી જૂનામાં જૂનું કોઈ મંડળ હોય તો એ છે શ્રી પરવડી નવરાત્રી મંડળ. રાઘવજીભાઈના બાપુજી, પ્રાગજી દાદા, હરિદાદા ચોકવાળા, પુરાભાઈ મકવાણા બધા આપણા વચ્ચે નથી અત્યારે, પણ એ અહીંયા રમતા. પહેલું નાટક હોય રા નવઘણ સાહેબ. અને એ શ્રી પરવડી નવરાત્રી મંડળ 68 કે 70 વર્ષ થયા. અને શેરીમાં સકડાશમાં નાનું મંદિર હતું. પાછળ પ્લોટિંગના અંદર બહુચર માતાનું નવું મંદિર થયું. એનો ઉત્સવ થયો. આખા ગામે સાથે મળી ભોજન કર્યું. અને એની જ્યોત આરાસુર સંખલપુરથી લાવ્યા હતા પદયાત્રા કરીને. એટલે બધા જ દેવથાનાઓ થયા. એની આપણે એના મૂળ જગ્યાએથી જ્યોત લાવ્યા છીએ, અખંડ જ્યોત. એવી રીતે હવે પછીનું એક મંદિર એટલે બાબા રામદેવ પીરનું મંદિર નિર્માણાધીન હતું, પૂરું થઈ ગયું છે. લાઇટ ફિટિંગ હાલે છે. આજે જીતુ સર સાથે મારે વાત થઈ કે મનોજભાઈ સુરત જઈને એક મીટિંગ કરીએ અને આવતા ઉનાળાના વેકેશનમાં વૈશાખ મહિનામાં લગભગ ત્યાં બાબા રામદેવ પીરની મૂર્તિ પધરાવી અને સમસ્ત ગામનો ગામ ધુમાડો બંધ રાખી અને શક્ય બને બાબાની દયા અને કૃપા હોય તો આપણે પોકરણગઢના પીરનું સમાધિ સ્થાન જોધપુરથી આગળ 150 કિલોમીટર જૂના રણુજા રાજસ્થાન રામદેવરાથી પદયાત્રા કરી અને એ જ્યોત લાવશું. એનો આદેશ હશે તો કાલાવડ, રાજકોટ અને ભાઈચારો કાયમ આવી જ રીતે બરકરાર બન્યો રહે અને સૌના ભાગ્યનું રળીને ખાય, બધા ખૂબ સુખ સમૃદ્ધિ ભોગવે એવી
બાબા રામદેવ પીર અને ભગવાન શ્રી રામચંદ્રજીના સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરતા કરતા અંતમાં એટલું જ કહેવું છે કે આજે કાઠલો પકડીને કોઈ પાસેથી લેવા નથી, ઘર બાળીને તીરથ કરાવવા નથી, અને 100, 200, 500 રૂપિયા આપણે ન આપી શકીએ એટલે બધા ગરીબ નથી. પરવડી પાણીદાર છે, ડુબાણિયા પાણીનો એક પ્રવાહ છે, એક પાવર છે. ત્યારે યથાશક્તિ 100, 200, 500 અહીં જેટલા બેઠા છે એ બધા જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર પ્રેમથી આપે. આપણે આપેલો રૂપિયો છે એ ઈશ્વરની સાક્ષી કાલે સવારે ઉત્તરાયણ જેવું મકર સંક્રાંતિનું ખેહરનું દાન ધર્મનું પર્વ છે, એમાં ભૂખી દુખી રખડતી ગાય માતા છે, એના ઘાસનો પૂળો બનીને જશે, એની ભૂખથી દુઃખથી પીડાતી આંતરડી ઠરશે અને એ મૂંગી માવડીના આશીર્વાદ મળશે તો મારીને તમારી 72 પેઢી તરી જશે. આ ભરોસો રાખજો સાહેબ. કીડિયારી પુરાશે. કિયાન અનિલભાઈ સુરેશભાઈ સોલંકી, પિનલ સ્ટુડિયો 500 રૂપિયા. હા ભાઈ, અનિલના ઘરે નાનો બાબલો થયો છે એની ખુશીમાં, અને આ લાઈવ વિડીયો આખી દુનિયા જોઈ રહી છે યુટ્યુબમાંથી પિનલ સ્ટુડિયોના માધ્યમથી. એ પણ વિના મૂલ્યે છે અને બહુ સુરીલું ને સારું મોગલ ડીજે સાઉન્ડ સંજયભાઈ, હા એમનું પણ સૌજન્ય છે. નહીતર આ સાઉન્ડના 25,000 રૂપિયા થાય એક રાત્રિના ડાયરાના. આ કલાકારો છે એ પણ પ્રોફેશનલી આવ્યા નથી, સેવા ભાવે આવ્યા છે. ત્યારે આ બધા લોકોનું આટલું સૌજન્ય હોય તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ. કાલે ગાય ખાશે, કીડિયારું થશે, અબોલ કબૂતર છે એની ચણ થશે, કૂતરાના લાડુ થશે અને એનો આશીર્વાદ મળશે. અને એનો આશીર્વાદ મળ્યો હશે તો જ, છેલ્લી વાત સાંભળજો, તો જ આજે હું તમે આમને સામને જીવતા ઊભા હોઈ શકીએ. નકર મને ને તમને હવને ખબર છે કે 3 વર્ષ પહેલા કોરોના કાળ હતો ત્યારે બીજી લહેરની અંદર વેન્ટિલેટર ઉપર જીવન અને મરણની વચ્ચે લોકો ઝૂમતા હતા અને ટપોટપ મરતા હતા. સુરતની અંદર નજરે જોયું સાહેબ, બહુ સત્ય ઘટના છેલ્લી. ઘર વેચ્યું, ઘરવાળીએ ઘર વેચ્યું, ફાઇલ ગીરવે મૂકી, 2-5 લાખ રૂપિયા લાવ્યા. સુહાગનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું, નાનકડું સોનાનું હતું એ. ઘરેણું વેચ્યું, વ્યાજે પૈસા લાવ્યા. ફૂલ જેવા નાના નાના 4-4, 5-5 વર્ષના બાળકો એમના ઘરમાં હતા. મહેનત મજૂરી કરી, ટીકી જરી સ્ટોન ચોંટાડી અને આ મોંઘવારીમાં ઘર ગુજારો કરતા હતા. અને એમાં 20, 22, 25 દિવસ સિવિલ હોસ્પિટલની અંદર એમનો ઘરવાળો હોય, મરી જાય એટલે ફોન આવી જાય, ફલાણા ભાઈ ઇઝ એક્સપાયર્ડ, નો મીટિંગ, નો ડેડ બોડી રિપીટિંગ. અને પ્લાસ્ટિકની અંદર મોઢું પણ ન દેખાય એવી રીતે ટેપ મારી વીટી અને સિસોડાની અંદર શેરડીના 3 હાંઠા પીલે એવી રીતે 50 લાશોનો ઢગલો અશ્વિની કુમાર શમશાને તાપીના કિનારે થતો હતો. આપણે પણ અહીં લોકડાઉન હતું, આખા ગુજરાતમાં હતું, આખા ભારતમાં હતું, આખી દુનિયામાં હતું. બધી ટ્રેન ઊભી રહી ગઈ વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર. બધા પ્લેન ઉડતા ઊભા રહી ગયા પહેલી વાર. આવા લોકડાઉન આવ્યા, એમાં ટપોટપ માણસો મરતા હતા. ત્યારે એ એમના ભરથારનું, એમના સુહાગનું, એમના પતિનું લાશનું મોઢું જોવા માટે પણ એમની યુવાન પત્ની નસીબમાં નહોતું. હોસ્પિટલેથી એમ્બ્યુલન્સમાં સીધી શમશાને, અને ત્યાંથી કોણ કોની લાશ છે જોયા વગર એક સાથે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં, ગેસની ભઠ્ઠીમાં 2-3 મરદાને અડધા કાચા ભાગા હળગાવીને તાપીમાં ફેંકાવી દેતા હતા. બીજી લહેરમાં હું વેન્ટિલેટર ઉપર હતો 12 દિવસ સુધી. મૃત્યુ ને જિંદગી વચ્ચે 1 હાથ વેચનું અંતર કેવું હોય એ મેં અનુભવ્યું છે. અને એમાં ટપોટપ માણસો મરતા હતા, કોઈનું નહોતું. ઘર વેચ્યું, ઘરેણા વેચ્યા, અને તોય પોતાના મરેલા પતિના મોઢા ઉપર એક ગંગાજળનું ટીપું, આખરી દર્શન કે તુલસીનું એક પાંદડું મૂકવા માટે એ પત્નીનું નસીબ નહોતું. પરબારા હળગાવી દીધા. અને ફૂલ જેવડા 4-4 વર્ષના, 5-5 વર્ષના પહેલું બીજું ભણતા છોકરાઓ રોડ ઉપર આવી ગયા. બાપ વગરના નબાપા થઈ ગયા, નિરાધાર થઈ ગયા. આવી પરિસ્થિતિમાં લાખો લોકો મર્યા. અને એમાંથી ભલે આપણને ઓછા વધતો કોરોના થયો હશે બધાને, પણ એમાંથી મને તમને જો બચાવી લીધા હોય તો એ